પુરુષોને કંઈ કહેવું છે? હા, પુરુષોને મારે એટલું કહેવું છે કે હવેની સ્ત્રી છે એ સંભળાવતી નથી, સાંભળે પણ છે. તો થોડુંક એને કહેવાનું રાખો. મને અત્યારના પુરુષોની ચિંતા વધુ એ જ થતી હોય છે કે એ લોકો બોલતા નથી. તમે છેલ્લા 2-5 વર્ષમાં જોશો તો ગુજરાતમાં બ્રેઇન સ્ટ્રોક અચાનક બહુ વધી ગયા છે હાર્ટ એટેકની કમ્પેરિઝનમાં. એનો અર્થ એ છે કે પુરુષ ઓવર સ્ટ્રેસમાં જીવી રહ્યો છે. એણે પતિ પણ બનવાનું, પ્રેમી પણ બનવાનું. અને અમારે બધી બહેનોને કેવું હોય કે મને સવારે મારી યારે રસોડામાં કામ કરતો સરસ પાર્ટનર જોઈએ, પાછું હું સરસ તૈયાર થાવ ત્યારે શાહરૂખ ખાનની જેમ મારી યારે બિહેવ કરવો જોઈએ, સવારે દિલીપ કુમારની જેમ મારી યારે મેચ્યોર વાત કરવો જોઈએ, પછી થોડો કોમેડિયન પણ હોવો જોઈએ, એની સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, મારા મમ્મીની દવા લઈ આવે એવો પણ હોવો જોઈએ. એટલે આટલા બધા રોલમાં એ પણ હવે ક્યાંક હાંફી રહ્યો છે. સ્ત્રીઓના મી ટાઈમની આપણે બધા બહુ વાતો કરીએ છીએ, પુરુષને પોતાનો મી ટાઈમ હવે મળી નથી રહ્યો. એટલે એવી ક્ષણોની અંદર મારે પુરુષોને કહેવું છે કે બેસો, બધી જ